નમસ્કાર. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા આયોજિત પ્રારંભ દ્રષ્ટિદાનનો એક એવો સુંદર એવો કાર્યક્રમ સાથે જરૂરિયાતમંદ દર્દીઓ માટે 16 વીઘામાં આકાર પામી રહેલા આંખની નિઃશુલ્ક સારવાર માટેની વિશ્વ કક્ષાની આંખની હોસ્પિટલ અને એના પ્રથમ ભાગનું લોકાર્પણ અને દાતાશ્રીઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ આગામી તારીખ 15 ડિસેમ્બર 2024 અને રવિવારના શુભ દિવસે બરાબર સવારે 9:30 કલાકથી બપોરે 12 વાગ્યા સુધીનો એક અદ્ભુત કાર્યક્રમ રચાવા જઈ રહ્યો છે, જેનું લોકાર્પણ વિશ્વવંદનીય સંત પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુના શુભ હસ્તે થશે. સાથે આપણા આ સંસ્થાના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની એક એવી વિચારમય ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થશે કે સ્વામી વિવેકાનંદ આ સમગ્ર સંસ્થાના પ્રેરણા સ્ત્રોત છે. સાથે ડૉક્ટર ભાવિન પટેલ એક એવી અદ્ભુત સેવા કરી રહ્યા છે. સાથે અનેક દરેક સમાજના એવા વિરલાઓ જેને કહી શકાય, ભામાશાઓ કહી શકાય, એવા દાતાશ્રીઓનો જ્યારે અદ્ભુત સહયોગ અને સાથ મળી રહ્યો છે, ત્યારે તમામ દાતાશ્રીઓનો ઋણ સ્વીકાર અને સાથે આ હોસ્પિટલના પ્રથમ ભાગનું લોકાર્પણ જ્યારે થઈ રહ્યું હોય, આવતી તારીખ 15 ડિસેમ્બર 2024 રવિવાર સવારે 9:30 કલાકે વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં સાથે અનેક દાતાઓ, ભામાશાઓ અને લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આપ સૌને નવસારી બારડોલી રોડ સુપા ગામ ગુરુકુલ અને 16 વીઘામાં આકાર પામી રહેલી નૂતન હોસ્પિટલ, આંખની હોસ્પિટલ કે વિશ્વ કક્ષાએ જે થઈ રહી છે, નિઃશુલ્ક સારવાર જેઓ આંખની કરી રહી છે અને દેશમાં સાથે સમગ્ર દુનિયામાં પણ અંધાપો ન રહે એવા શુભ સંકલ્પથી, એવા શુભ હેતુથી જ્યારે આ સમગ્ર ટ્રસ્ટ એવી રીતે કામગીરી કરે છે, ડૉક્ટરોની ટીમ જ્યારે કામગીરી કરી રહી છે, ત્યારે આવો સૌ સાથે મળી આ લોકાર્પણ કાર્યક્રમને ઉજ્જવળ બનાવીએ અને સૌ મળીએ આવતી તારીખ 15 ડિસેમ્બર 2024 સવારે બરાબર 9:30 કલાકે. આવો આપની પ્રતીક્ષામાં. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર પરિવાર ટ્રસ્ટ. ખૂબ ખૂબ આભાર.